हेलो मित्रों, हमारी चैनल में तुम्हाરું हार्दिक स्वागत છે। તો JR ગોહિલ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। તો અત્યારે પતંગ કપાઈને આવી છે ને અમે હાઈ ગાલી હોવા જઈએ। કા ગઈ? જા જા તને ફટાફટ જા, ફટાફટ જડ, ઓલી દુકાન બાજુ છે પતંગ, જા જડ જડ, પતંગ છે ના। હું આવું। મિત્રો તો પતંગ મળી ગઈ છે, કઈ ગયા જોઈ અમારો કેમેરામેન પતંગ તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ। મેં તો જોઈ કબૂતર વાળી છે, કયું દોરે એવો સાઈ ના રે હાલ ખાયગા ભાઈ અંતર સગાવાન છે પાછી હાલ પપ્પાઈ ને આવી હાલ। તો મિત્રો આજરો મારો ભાઈ એ અત્યારના પતંગ કપ સગાવે છે, એમ દોરામાં બાંધે ફટાફટ હાલ પતંગ એટલે મારે કાપ પગમાં ભૈયા દોર બાંધું છું। હા પછી અમારા હરપાલભાઈ પતંગ ચગાવશે। આજરો બેઠા। તો મિત્રો તો અમે આગળ જોઈ લેશું। તો અમે આંચી આમ આટા મારીએ છીએ અમારા આગળ। હાલો પછી કાલ અમે હવે તમારા દયાથી અમે કાલ સ્પાઈસી ચેલેન્જ કરીશું। અને એક સબસ્ક્રાઈબર ઘટે, ખાલી એક સબસ્ક્રાઈબ કરી જો ને તો તમારા આગળ બની જાય બધું। તો ચલો મિત્રો, તમે જોયું કે અમે આગળ પતંગ લૂંટી હતી, તો તમે જોજો હાલે ભાઈ કેમેરામેન પકડે આંગળી આમ રાખ। તો મિત્રો તમે જોયું હતું કે અમે આગળ પતંગ કપાઈને સાથેથી અમે લૂંટ લીધી। તો કેવો મસ્ત દોર હતો સાઈના તો એ અત્યારે મારો ભાઈ અહીંયા સગાવે છે થાબા ઉપર, તમને એનો આગળ વ્યૂ બતાડો, અહીંથી જ દેખાય તમને। હરપાલ આ બાજુ આવી તો, હરપાલ આ બાજુ આવી તો જરો મારો ભાઈ પતંગ ઈ સગાવે જોઈ લો, આ વહી જાહે આજો અલવિત્રીનો ગમે ના સડી જતો હોય હાલ હાય મિત્રો, તો જો અમારા જસરાજભાઈ હવે સાયકલ લઈને આવે છે ને અમે હમણાં સાયકલ લઈને જાશું। તો મિત્રો જસરાજભાઈ સાયકલમાંથી આવતા હતા, તેની વાડીએથી આને જોઈ લ્યો, એને એટલી અક્કલ નથી કેમેરો બાંધવો એને પતંગ ઉપર। ચાલો આપણે જઈએ, એમાં તો મરતવીએ મોટો મજા કરતા આવીએ। આ જો આગળ ફૂલે ફૂલ આખું ઓફરોડિંગ થાય। તો ભાઈ જસરાજભાઈ તમે મને ક્યાં નહીં દેતા, તો પછી ખબર તો મેં દવાખાને પણ હે, હું સરકાર દવાખાના એડમિટ કરી દે, પૈસા નથી એટલે સરકારીમાં। હા એ સારું। પ્રાઇવેટમાં તો લઈ જવાની હા નહીં રે, અમારે પૈસા નથી। હા આ કયો પક્ષી છે? ટીટોડી। આ જો ગાઈસ ટીટોડી। મિત્રો અમે હવે જઈએ મારી બહેનને લેવા, કેમ કે ત્યાં છૂટી ગઈ છે ને તી તો બધા નિશાળિયા જાય છે। તો આપણે અમે જાઉં છું, હું એકલો જ જાઉં છું। તો અમે આગળ લેતા હું તો આપણે કાંઈ લેતા આવીએ મારી બહેન। ચાલો આપણે ના અડધે રસ્તે પાછું આવીશું। તો હેલો ગાઈસ, તો મારી બેન તો હજી એનો કાર્યક્રમ બાકી છે, હજી આવી નહીં, તો હજી એનો કાર્યક્રમ બાકી છે। તો હું કહું મારું તો પોપટ થઈ જ ગયું, તો આપણે ભાગી જઈએ, પોપટ થઈ ગયું થોડીક રહીને તો પછી એને લેવા જાઉં। તો આપણે મારી ઘેર પૂકીને પછી અડધો બ્લોગ સ્ટાર્ટ કરું। મિત્રો તો હવે હું પાસ મારું પોપટ થઈ જ હતી, હું કાંઈ ઘેરો એવો તો હવે પાછો જાય છે વિદાય પૂરી કરીને। તો હું જાઉં છું, જો આવી જ રહ્યા છે, તો અત્યારે હું ના પૂગું છું। તો જો આવે છે ચાલ્યું પપ્પુ
તો મિત્રો તમે જોઈ શકો છો આ બે કૂતરા જો આવી છે મારા દોસ્તાર. અમે અત્યારે એમને લેવા જઈએ છીએ. તમે જોઈ શકો છો આવી છે. એ બધા છે ને બેનપણીઓની જન્મથી દુકાને બેઠા છે. તો આજ કેમ તૈયાર એટલું? મારી બેને મારો વ્લોગ અડધો હતો ને વિડીયો એ બંધ કરી દીધો હતો. તો હવે આને આપણે પૂછીએ કે તું આમ કેમ તૈયાર થઈને જતા બેન? આમ કેમ તૈયાર થઈને ગઈ છે? કેનો કાર્યક્રમ હતો? કોને સાહેબુ ને કે બે છે? હા. તો એને વિદાય કાર્યક્રમ નહોતો તો એટલા આવા તૈયાર થઈને ગઈ હતી. તો પછી એની બેનપણીઓ નથી એ બહુ સાયકલી બનતી હતી. મારો વ્લોગ હતો એ કાપી નાખતી હતી. તો હવે જો કેવું મોઢું કર્યું એને. તો જો કેવી ભાગી ગઈ. તો મિત્રો તો હવે હું આ વ્લોગને એન્ડ કરું છું. તો બાય.